તો મહારાષ્ટ્રના થાણેમાં બાળકી પર શ્વાને હુમલો કર્યો છે। ઉલ્લાસનગરના કેમ્પ પાસે બાળકી ઉપર હુમલો કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ગુરુ નાનક બજાર વિસ્તારમાં આ સમગ્ર ઘટના બની હતી। શાળાએથી પરત ફરેલી બાળકી ઉપર હુમલો થયો હતો। જો કે બાળકીએ બૂમાબૂમ કરતા તેનો આબાદ બચાવ થયો। બાળકી સૂઝબૂછથી ભાગી જતા તેનો આબાદ બચાવ થઈ ગયો। તો શ્વાનનો ત્રાસ અનેક જગ્યાએ વધતો જઈ રહ્યો છે। ત્યારે ઘટના મહારાષ્ટ્રના થાણે વિસ્તારની સામે આવી છે, જ્યાં દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બાળકી છે સ્કૂલેથી ઘરે જઈ રહી છે, પોતાના ઘરે પરત ફરી રહી છે। તે દરમિયાન એક શ્વાનનું ટોળું રસ્તા ઉપર હતું અને બાળકી ત્યાંથી પસાર થાય છે, ત્યારે એક સાથે પાંચે શ્વાન તેના ઉપર હુમલો કરે છે। જો કે બાળકી સૂઝબૂછથી રસ્તામાંથી એક સાઈડમાં ખસી જતા દોડીને તેનો જીવ બચી જાય છે। જો કે બે વ્યક્તિઓ હાજર હતા, તેણે પણ તેને બચાવી લીધી છે। બાળકીનો આપાત બચાવ થયો છે, તેને કોઈ નુકસાન કે ઈજા નથી પહોંચી, પરંતુ જે શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે તેના કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે।